આજે મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ સામે રાજ્યવ્યાપી ચક્કાજામની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વીઆઈપી પાર્ટી અને જન અધિકારી પાર્ટી સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો માર્ગ પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે પટના પહોંચશે અને તેજસ્વી યાદવ સાથે ઇન્કમટેક્સ ગોલંબરથી ચૂંટણી કાર્યાલય સુધી કૂચ કરશે. જોકે સવારથી જ બિહારમાં આ દેખાવોની અસર દેખાવા લાગી છે. પટણાના મનેર વિધાનસભા મત વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 30 પર મહાગઠબંધનના કાર્યકરોએ બિહાર બંધના સમર્થનમાં ટાયરો બાળ્યા હતા અને ચક્કાજામ કરી દેતા વાહન ચાલકો અટવાયા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી પંચ અને ભારત સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. ચક્કાજામ દરમિયાન રાજદના કાર્યકરોએ ગાંધી સેતુ પુલ બંધ કરી દીધો હતો.